Hello everyone, welcome to Easy Learning English. In today's video, we are going to learn a new verbs with its Gujarati meaning and easy examples. So watch the video till the end, practice the examples and with me. Now let's start today's verb lesson. આજનું આપણું વર્બ છે ગેધર. ગેધર એટલે એકત્ર કરવું, ભેગા કરવું, એકઠા થવું. તેના પાછી ફોર્મ જોઈએ. ગેધર, ગેધર્ડ, ગેધર્ડ, ગેધરિંગ, ગેધર્સ. તેનો યુઝ પ્રશ્ન પૂછવા, માહિતી માંગવા, મદદ માંગવા, પરવાનગી માંગવા માટે થાય છે. હવે તેના એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે વી ગેધર ઇન ધ ક્લાસરૂમ ઓફ હર મોર્નિંગ પ્રેયર. અમે સવારની પ્રાર્થના માટે વર્ગખંડમાં એકત્રિત થઈએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ ધ વિલેજ ગેધર્ડ ઇન ધ સ્ક્વેર. ગામ લોકો ચોક્કસમાં એકત્રિત થયા. થર્ડ ધ ગેધર્ડ લીવ્સ ટુ મેક એ કમ્પોસ્ટ. તેઓએ ખાતર બનાવવા માટે પાંદડા એકત્રિત કર્યા. ફોર્થ એક્ઝામ્પલ વી વિલ ગેધર ઓલ ધ ડોક્યુમેન્ટ્સ ટુમોરો. અમે બધા દસ્તાવેજો કાલે એકત્રિત કરીશું. ફિફ્થ એક્ઝામ્પલ ધ ફેમિલી ગેધર ફોર ડિનર એટ ધ ટેબલ. પરિવાર રાત્રિ ભોજન માટે ટેબલ પાસે એકત્રિત થયું. Thank you for watching this video. If anyone wants to buy this PDF, please send a message to the number given below. If you enjoyed this video, please like, share and subscribe to our channel.